તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસેની આ ઘટના કે જ્યાં કારમાં બ્લાસ્ટ થયું છે। બ્લાસ્ટ બાદ કારમાં એકાએક આગ પણ લાગી હતી। લાલ કિલ્લા પાસેની આ ઘટના, કારમાં આગ લાગતા બીજી 3 કારમાં પણ આગ લાગી છે। खूब ज महत्वना समाचार अत्यारे हाल दिल्हीथी सामे आवी रह्या छे। दिल्हीना लाल किल्ला पासेनी आ घटना, काરમાં બ્લાસ્ટ થયું છે। કારમાં બ્લાસ્ટ થયા બાદ કારમાં આગ લાગી હતી। મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે આ બ્લાસ્ટનો બનાવ બન્યો હતો। આપ જોઈ શકો છો અત્યારના હાલના દ્રશ્યો। એકાએક પહેલા તો કારમાં બ્લાસ્ટ થયો અને ત્યાર પછી કારમાં આગ લાગી અને તે કારની પાછળની 3 જે ગાડીઓ હતી તેમાં પણ આગ ફેલાઈ હતી। અત્યારે હાલ અફરાતફરીનો માહોલ લાલ કિલ્લા પાસે ની આ જગ્યા કે જે ખૂબ જ સંવેદનશીલ મનાય છે અને એ જગ્યાએ આ પ્રકારની ઘટના બનતા અત્યારે હાલ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિલ્હીથી અત્યારે હાલના સમાચાર સામે આવી રહ્યા છે। લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના। બ્લાસ્ટ થયા બાદ કારમાં આગ લાગી હતી અને તે આગ અન્ય 2 થી 3 ગાડીઓમાં પણ ફેલાઈ હતી। લોકોના ટોળેટોળા અત્યારે હાલ ઘટના સ્થળ પર એકત્ર થયા છે। આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બ્લાસ્ટ બાદ કારમાં આગ લાગી હતી। અત્યારે હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। ઘટના સ્થળ પર અત્યારે હાલ લોકોના ટોળેટોળા એકઠા થયા છે। સ્વાભાવિક રીતે દિલ્હી હોય અને એમાં પણ લાલ કિલ્લા પાસેનો વિસ્તાર હોય ત્યારે આ પ્રકારની ઘટના જ્યારે બને ત્યારે અનેક તર્ક વિતર્ક સર્જાય તે એક સ્વાભાવિક બાબત છે। અને એકાએક બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કારમાં તો આગ લાગી પરંતુ તેની પાછળની 3 ગાડીઓમાં પણ આગ લાગી હતી। આગ બુઝાવવાની કામગીરી અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। જે પ્રમાણે આગ જોવા મળી રહી છે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે કે આગ ભયાનક છે। લોકોને ત્યાંથી હટાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ટ્રાફિકના દ્રશ્યો સાથે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે। સાંજનો આ સમય છે જ્યારે લોકો નોકરી ધંધાથી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હોય અને તે જ સમયે આ પ્રકારની જ્યારે ઘટના બની છે ત્યારે રસ્તા ઉપર અત્યારે હાલ લોકોના ટોળા એકઠા થઈ ગયા છે। આગ બુઝાવવાની કામગીરી અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ એકાએક કારમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા અનેક સવાલો પણ અત્યારે હાલ ચર્ચાઈ રહ્યા છે। દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થયા બાદ તે કારમાં આગ લાગી હતી અને તે કાર અન્ય ગાડીઓમાં એટલે કે અન્ય 2 થી 3 ગાડીઓમાં ફેલાઈ હોવાની શક્યતા અને સાથે ફેલાઈ છે તેવા સમાચાર પણ મળી રહ્યા છે। દિલ્હીના લાલ ગેટ પાસેના આ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો।